ગુપ્ત નવરાત્રી શું છે? એક રહસ્યમય નવરાત્રી. ન ગરબા, ન દાંડિયા, ન ઢોલ કે ન કોઈ શોર. આ નવરાત્રી મુખ્યત્વે તાંત્રિકો, સાધકો અને વિશેષ ઈચ્છાઓ ધરાવતા ભક્તો માટે છે. એક વર્ષમાં કુલ 4 નવરાત્રી આવે છે: ચૈત્રી, શારદીય, માઘ અને અષાઢ. તેમાંથી માઘ અને અષાઢ એ બંને ગુપ્ત નવરાત્રીઓ છે. અત્યારે 19 થી 27 જાન્યુઆરી સુધી માઘ ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે. એવું મનાય છે કે આ નવરાત્રીમાં થતી ભક્તિનું અન્ય નવરાત્રીઓ કરતા ઝડપથી ફળ મળે છે. ઘણા સમય પહેલા દુનિયામાં અહંકાર, અંધકાર અને અસુરો વધવા લાગ્યા. દેવતાઓ હેરાન થઈ ગયા અને શિવજી પાસે ગયા. શિવજી સમાધિમાં બેઠા હતા. રાતો અંધારી થઈ રહી હતી, મંદિરની ઘંટીઓ બંધ થઈ રહી હતી અને અંજવાડા ઉપર અંધકારની જીત થઈ રહી હતી. ત્યારે શક્તિ સ્વરૂપ માતા પાર્વતી આગળ આવ્યા અને તેમને કહ્યું કે આ સમયે હું મારી શક્તિઓને ગુપ્ત રીતે જગાવીશ અને માત્ર સાચા ભક્તો જ તેને અનુભવી શકશે. માતાએ પોતાનું રૂપ છુપાવી દીધું. ન ઢોલ, ન શોર, ન ઉત્સવ, માત્ર તપ, સાધના અને શાંતિ. આ સમયમાં માતાએ 10 મહાવિદ્યાઓનું ગુપ્ત જ્ઞાન પ્રગટ કર્યું, જે માત્ર સાચા સાધકો જ સમજી શકે છે. માતાની શક્તિથી ધીરે ધીરે દુનિયાનો અંધકાર ઘટવા લાગ્યો. અસુરો નબળા પડવા લાગ્યા, કારણ કે તેમની પાસે તપ અને શ્રદ્ધા ન હતી. જ્યારે કાર્ય પૂર્ણ થયું ત્યારે માતાએ કહ્યું કે જે મને ઘોંઘાટમાં શોધે છે તેમને હું કદાચ મળું કે ન મળું, પણ જેઓ મને શાંતિમાં શોધશે તેમને હું અવશ્ય મળીશ. એટલા માટે ગુપ્ત નવરાત્રી ઉજવવામાં આવે છે, જ્યારે શિવ અને શક્તિ ઘોંઘાટમાં નહીં પણ અંતરાત્મામાં મળે છે. આ તહેવાર એક યાત્રા છે, બહારની દુનિયાથી ભીતરના અનંત સુધીનો. હર હર મહાદેવ.